એક ઝાપટ આયા ભેગે જાતી રહી એટલે કે તડકો આવી ગયો. જો હેલી આવીને ગઈ. હેલી હેલી इसको बोलते हैं હેલી. વરસાદની હેલી એવું હોય. આમ નું જાય પડતું પડતું. ના જો તો ગાય હેરો કૃપા કરો ગુરુદેવ. કૃપા છે ગુરુદેવની. સારા કામ કરો એટલે ગીત ભજન ગીત ગાવાથી ખાલી ખોટા ઢોંગ કરવાથી કાંઈ ના વળે. કર્મ સારા હોવા જોઈએ મિત્રો. કર્મ આપણે સારા કર્મ કરીએ ને તો આપણાથી ક્યારેય ખરાબ કાંઈ થાય નહીં. ખરાબ થયું હોય તો માતાજી ભગવાન સારું કરી નાખે. હે જો મિત્રો અમે નાવા આવી ગયા છીએ વરસાદમાં ફ્રેન્ડ સાથે. વરસાદ રહી ગયો. અમે વરસાદમાં નાવા આવ્યા ને વરસાદ રહી ગયો. બોલો હવે શું કરું? ગરબે રમવું હે? રમીએ. સ્પીકર મંગાવી લઈએ. ચાલો મિત્રો તો ગરબે રમીએ. વારી ઘડી વિરાટ બોલાવે છે. બોલ. સીયુ નું લેસન. સીયુ લેસન જોવે. બોલ શું કે હવે તો બોલાવી કેમ ઘડી ઘડી? મારા કન નથી કઈ તારો ફોન. હા એ વાત એ ભૂલી જા. તો ફોન ને ભૂલી જ જા. વાત જ નહીં કર. મિક્સ કરી નાખ્યું છે. ભીંડા આપણા શેકાય છે. હિન્દી જો મિત્રો સગડીની રોટલી. મસ્ત પાકે હો. ઇમરજન્સીમાં કામ સારી લાગી ગઈ. આપણે ગેસ વયો ગયો હતો. પાછો આજે રવિવાર છે એટલે રવિવારે પણ ગેસવાળા કોઈ બાટલા દેવા આવે નહીં. ફેન્સી લાલ નહીં હવે ફેન્સી. મારો દીકરો બાલ કપાઈ આવ્યો. જો મિત્રો. અરે પણ આમો રે તો બેટા. અરે પણ હા ના હોય
એ નહીં સલાડ ને મસ્ત કાપી લે. પણ આજ બંધ હતી ક્યારે ચાલુ થઈ? ખબર નહીં યાર મેં તો આજ બોર્ડ જોયું ને એવું હે રાજા ઇન્વિટેશન બંધ હતી એમ રવિવાર એટલે બંધ હશે. તમને હા ઇન્વિટેશન જેલર અને ખબર ઇન્વિટેશન એટલે જેલર ખબર આપણે નતા ગયા હું અંજાર ખબર હે એ આપણે અંજાર ગયા હતા એડર કરવા એમાં હા એ પોતે ક્યારે ચાલુ થાય કાંઈ ખબર જ નહીં. સિયાએ કચરો કાઢ્યો મેં હા એ તે સોનું પહેર્યું હતું એ પોતે. સિયાએ કચરો કાઢ્યો મેં વાસણ કર્યા અમારે પોતું કરવાનું છે. ચાલ તું બ્રશ કરી નાખ હું ફેરથી નવરાવું તને. વિરાટ હરખો નાયો જ નહીં કાંઈ. ઊભો થા ડાયો દીકરો ડમરો ડમરો હોવાય હાલ લે. શેમ્પુ ના લઈ આવ્યા તમે શેમ્પુ ભૂલી ગયા લે. લે ને જલ્દી કર ને તોફાન ન કરતો જાય એવી રીતના. એ છોકરા તારે લેસન નથી કરવું કેમ? તો વાંચ લેસન ના હોય તો. સિયા લેસન કરે છે મોબાઈલમાં જોતી જોતી હોમવર્ક ચાલુ છે. અને આ મારો દાંતારો રહ્યો ને દાંતારો કંઈ કરતો નથી. તો હું કહું તો બોલ. હા તો એના પછી સીધી છૂટી એ સ્કૂલમાંથી તીવાર હોય 5 કલાક એમાંથી અમે હે ને રોજ હે ને 5 કલાક અમે વાંચી બરોબર મતલબ બે દિના 10 કલાક 3 દિના 15 કલાક 4 દિના 20 કલાક તો પઢાઈ તો કરવાની જોઈએ ને. પઢાઈ કરવા તો એવી રીતે એ હે ને એ તો દી આવે હા એમાં તો માને કોઈ જોવા દે. મને તો ખબર પડી ગઈ હતી બેટા તું મને કેમ હાથ દેતો તો. બાબુ હોમવર્ક કર લેસન કર થઈ ગયું હોય તો વાંચો. એમાંથી હે ને 1 કલાક અમે હે ને હોમવર્ક કર્યું. હા કેટલા 6 કલાક છે આપણે વાંચવાનું પાછા રોજ વાળા ઘરે 4 કલાક વાંચવું જોઈએ. તારા પપ્પા વાંચતા હતા ને ત્યારે અત્યારે નોકરી છે. હા તો વાંચો. સ્કૂલમાં તો બધાય વાંચતા હોય સ્કૂલમાં તો બધાય ભણવા જતા હોય. ઘરે મહેનત કરવી પડે ને. હા ચાલ ચોપડી લઈ લે.